ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10માં 23મું પદ્ય લઘુ કાવ્યો જોઈશું. લઘુ કાવ્ય એટલે કે નાના નાના કાવ્યો, દુહા, મુક્તક અને હાઈકુ, જેના 3 પ્રકાર છે: દુહા, મુક્તક અને હાઈકુ. પહેલાં આપણે રહીશ મણિયાર વિશેની વાત કરીશું વિદ્યાર્થી મિત્રો. રહીશ મણિયારનો જન્મ 19/8/1966 રોજ થયો હતો. રહીશ મણિયારનું મૂળ વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓ એમડી બાળ રોગ નિષ્ણાંત થયેલા છે. એમડીની પદવી મેળવેલી છે તેમણે. ડૉક્ટરીમાં નાના બાળકોના રોગોના નિષ્ણાંત છે. કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ, રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન તેમના વિવેચનના ગ્રંથો છે. બાળ ઉછેરની બાળખરી તેમનું બાળ ઉછેરનું નોંધપાત્ર પુસ્તક છે. મુક્તક એ કાવ્યનું લઘુ સ્વરૂપ છે. કાવ્યના નાના સ્વરૂપને મુક્તક સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવેલો છે વિદ્યાર્થી મિત્રો. મુક્તક એટલે કે સંસ્કૃતમાં મુક્તક કહેવાય છે, ગુજરાતીમાં કહીએ તો મોતી. સંસ્કૃતમાંથી ઉતરી આવેલો છે આ મુક્તક શબ્દ. મુક્તક સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ઉતરી આવેલા છે. 2 થી 4 લીટીમાં કે 6 પંક્તિઓમાં લાઘવથી ખૂબ જ નાની અમસ્તા કાવ્ય જેવી રચનાથી ઘણું બધું કહી જવામાં આવ્યું છે. ઘણું બધું મોતી જેવું મૂલ્યવાન એવું કાવ્યમાં મહત્વનું હોય છે. 2, 4 કે 6 પંક્તિઓમાં લાઘવથી કવિ વિષય કે સંવેદનને રજૂ કરતા હોય છે. પોતાના વિષયને 2, 4 અથવા તો 6 પંક્તિઓમાં લાઘવથી ખૂબ જ ટૂંકાણમાં રજૂ કરતા હોય છે. આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, જેમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે. જીવનમાં ઘણા બધા સંઘર્ષો હોય છે, એમાંથી આપણે પસાર થવાનું છે, એમાંથી આપણે સતત આગળ વધવાનું છે. સુખ અને દુઃખ તો એક સિક્કાની 2 બાજુ છે. સુખ અને દુઃખ એક સિક્કાની 2 બાજુ જેવી છે. જેમ જીવનમાં તડકો અને છાંયો હોય, તડકો પછી છાંયો આવે, છાંયો પછી પાછો તડકો આવે, એમ જીવનમાં સુખ અને દુઃખ એક પછી એક આવ્યા જ રાખે છે. કોઈ એવો વ્યક્તિ નથી કે જેના જીવનમાં માત્ર સુખ જ હોય અને કોઈ એવો વ્યક્તિ નથી કે જેનું જીવન માત્ર દુઃખથી ભરેલું હોય. સુખ અને દુઃખ એ પડછાયાની જેમ છે, કે છે તડકા છાયાની જેમ એક પછી એક આવ્યા જાય છે. સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી પડવાનું. સુખ આવ્યું હોય તો કે સુખમાં બહુ ખુશ થઈને છકી ન પડવાનું, આનંદમાં આવીને, ઉત્સાહમાં આવીને કે છે ઘમંડમાં, અહમમાં ન પ્રવેશી જવું, અને દુઃખ પડે કે છે તો દુઃખને સહન કરવાની શક્તિ પણ રાખવી. દુઃખમાં કે છે તૂટી ન પડવું જોઈએ. આ દુનિયામાં એવો કોઈ મુકુટ નથી, એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેનો ભાર ન હોય. મુકુટ પહેરે એટલે સ્વાભાવિક છે કે ભાર લાગે અને લાગે જ છે. આ દુનિયામાં એવો કોઈ મુકુટ નથી બનેલો કે જેનો ભાર ન હોય, જેમાં જવાબદારી ન હોય. આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં વ્યક્ત થયેલો છે. આ ભારને આનંદથી વ્યક્ત કરવાની વાત કરવામાં આવી છે, કે છે દુઃખને પણ આનંદ સાથે
સહન કરવાનું, દુઃખને પણ આનંદ સાથે સહન કરવાની જવાબદારી આપણને આવડવી જોઈએ કે છે. એ વાત, સુખ અને દુઃખની વાત આ મુક્તકમાં કરવામાં આવેલી છે. આપણે એ મુક્તક જોઈશું વિદ્યાર્થી મિત્રો. આ મુક્તક જોવાનું છે. રઈસ મણિયારનું છે. ચેત જે જીતમાંય હાર ન હો, સુખ એ દુઃખનો પ્રકાર ન હો, એવો કોઈ મુકુટ બન્યો જ નથી, જેનો માથે જરાય ભાર ન હો. રઈસ મણિયારે ખૂબ સરસ મજાના એવા મુક્તકની વાત કરી છે કે માણસને કહ્યું છે કે તું જરા ચેતજે, જીતમાં પણ જો કદાચ તારી હાર નહીં હોય. સરસ મજાનું એવું મને આ પંક્તિમાંથી એક ઉદાહરણ યાદ આવે છે. ચેતજે, જીતમાંય તારી હાર ન હો. ઘણીવાર માણસ છે ને જીતીને પણ હારી જતો હોય છે. સમ્રાટ અશોકની આવી જ કંઈક ગાથા છે. પરાજયની જીત નામનું પ્રહલાદ પારેખે સરસ મજાનું એવું ખંડકાવ્ય પણ લખ્યું છે આ પ્રસંગને અનુસરીને, કે જેમાં સમ્રાટ અશોક, રાજા અશોક કલિંગ પર વિજય મેળવે છે. કલિંગ રાજ્ય પર વિજય મેળવે છે અને કલિંગને પોતાનું બનાવે છે. પછી રાત્રિ દરમિયાન તેને વિચાર આવે છે કે ચાલ જરા મારી જીતને હું જોતો તો આવું કે મેં કેવી જીત પ્રાપ્ત કરી છે. ઘણીવાર આપણે જોયું છે ને કે વિદ્યાર્થી મિત્રો કોઈ રમત રમાતી હોય, જેમ કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ મેચનું, ચલો કે મેચ રમાતી હોય, પછી મેચ પૂરી થાય પછી તે વ્યક્તિ પોતાને ટીવી પર નિહાળતી હોય છે અને જોઈ છે, એ રિહર્સલ કરતી હોય છે. એમાંથી પોતાની જીત હોય કે હાર હોય, જો એ આઉટ થઈ ગયો હોય તો એ જાણવાના પ્રયત્નો કરે કે પોતે કેવી બોલ દ્વારા આઉટ થયો છે, કઈ ભૂલ કરી છે, એ નિરીક્ષણ કરતો હોય છે. તેવી જ રીતે સમ્રાટ અશોક પણ જીત્યા પછી પોતે પોતાની જીતનું નિરીક્ષણ કરવા માટે કેટલાક મશાલધારી માણસો સાથે બહાર નીકળે છે નગરીમાં જોવા માટે. તો આખી નગરીમાં રસ્તે રસ્તે લાશ પડેલી હોય છે, લોહીની નદીઓ વહે છે, કેટલાક ખાબોચિયાઓ ભરાઈ ગયેલા છે. આ જોઈને સમ્રાટ અશોકનું હૃદય દ્રવી ઉઠે છે કે અરે રે, આ શું કરી નાખ્યું કે છે. એક રાજ્ય મેળવવા માટે આટલા બધા લોકોની હત્યા, આટલા બધા લોકોના જીવનને કે છે રખડતા કરી મૂક્યા. પોતાની જીત એ પોતાને જીત લાગતી નથી, એને દુઃખ થાય છે કે આને જીત ન કહેવાય, આ તો હું કે છે હારીને પણ જીતી ગયો, આ તો મારા જીતમાં પણ મારી હાર સમાયેલી છે કે છે. આવી લોકોના ખૂન કરીને કે છે, લોકોની લાશ બિછાવીને મેળવેલી જીત કે છે, આ જીત કંઈ કામની ન કહેવાય કે છે. અને એ દિવસથી સમ્રાટ અશોક ધર્મની છડી હાથમાં ધારણ કરે છે અને ધર્મની છડી ધારણ કરીને ત્યાર પછી અહિંસા ન કરવાની પ્રતિજ્ઞા લે છે. પોતાની તલવારને કાયમ માટે મ્યાનમાં મૂકી દે છે અને તેનો પ્રચાર અને પ્રસાર કરે છે. એમ ઘણીવાર માણસ સુખના અભિમાનમાં પોતાને જ્યારે સારી એવી સિદ્ધિ હોય છે ત્યારે એ ગુમાનમાં આવીને લોકોનો તિરસ્કાર કરતો હોય છે, પણ ક્યારેક એ એટલો બધો નીચે પડી જતો હોય છે કે પછી કોઈ વ્યક્તિ એ સમયે એની મદદ કરી શકતું નથી. એટલે કવિ કહે છે, ચેત જે જીતમાંય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુકુટ બન્યો જ નથી, જેનો માથે જરાય ભાર ન હો. તું ચેત જે કે છે સુખમાંથી પણ તને કદાચ દુઃખની આપત્તિ ન આવી પડે. ઘણીવાર માનવી લાલચમાં આવીને સુખની ભાવના કેળવવા માટે
ઊંધું પગલું ભરી દેતો હોય છે અને પછી કાયમ માટે દુઃખની આપત્તિમાં આવી પડતો હોય છે. એટલા માટે કહે છે, તું ચેત જે માનવી, સુખ અત્યારે છે તને, પણ કદાચ એ દુઃખનો અનુભવ તને ન કરાવે કે છે. જરા એનું ધ્યાન રાખજે. એવો કોઈ મુકટ અત્યાર સુધી નથી બન્યો કે છે, એવી કોઈ જવાબદારી નથી કે જેનો ભાર ન હોય. ભાર વગરની કોઈ જવાબદારી હોતી નથી. દરેક જવાબદારીને માથે ભાર અવશ્ય હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તેની જ વાત કરવામાં આવી છે. બીજો મુક્તક બરકત વિરાણી બેફામનો છે. પહેલાં આપણે બરકત વિરાણીનો પરિચય લઈ લઈશું. બરકત વિરાણી ઉપનામ છે એનું બેફામ. જન્મ 25/11/1923 અને મૃત્યુ 2/1/1994 રોજ થયું હતું. બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી હતું. તેઓ ભાવનગર જિલ્લાના ઘાંઘરી ગામના વતની હતા. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ તેઓ સેવાનિવૃત્ત થયા હતા. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલના કાવ્ય સંગ્રહો છે. એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત પણ થયેલી છે. રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 આ એમની નવલકથાઓ છે. આ મુક્તકમાં કર્મનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. કર્મ કેવું હોવું જોઈએ, કર્મ વિશે તો ભગવાન શ્રી કૃષ્ણએ પણ અર્જુનને ખૂબ સરસ મજાની એવી સલાહ આપેલી હતી. કર્મણ્ય કાધી વાદેશુ માં ફલેશુ સર્વદા. કે તું, હે અર્જુન, તું ક્યારે પણ કર્મ કરશે ત્યારે ફળની અપેક્ષા ન રાખીશ કે છે. તું માત્ર કર્મ કર, ભગવાન ફળ તને આપોઆપ આપશે, પણ તેની માટે તારે પરિશ્રમ કરવું ખૂબ જરૂરી છે. માણસની સફળતા એની હાથની રેખાઓમાં નથી, પણ એની મહેનતમાં હોય છે. કહેવાનો મતલબ એમ છે કે પુરુષાર્થ કરવાનું હોય છે. માત્ર હાથની રેખાઓમાં લખાયેલું હોવાથી માણસ સફળ બની જતો નથી. હાથમાં લખાયેલી રેખાને ભાગ્યે બેસી રહે તો કે છે એને સફળતા પ્રાપ્ત થતી નથી. એની માટે પુરુષાર્થ કરવું પડે છે. કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે, એનો પ્લાન તૈયાર કરવામાં આવે છે. પરંતુ નકશો એ ઇમારત નથી. ઇમારત બની ગયા પછી એનો નકશો બનાવવો એનો કોઈ અર્થ જ નથી કે છે. એમ કે છે, નસીબ એ જીવન નથી, જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. ભાગ્યના આધારે ક્યારે પણ બેસી ન રહેવું જોઈએ. આપણે સંસ્કૃતમાં સરસ મજાની એવી એક વાર્તા પણ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આ જ મુક્તકને લગતી વાર્તા છે. નસીબના આધારે ક્યારે પણ બેસી ન રહેવું જોઈએ. જોયેલું ને, યદ ભવિષ્યો વિનશ્યતિ, જે ભવિષ્યના આધારે બેસી રહે છે તેવાનો યદ ભવિષ્યતિ જેવા માછલાની જેમ વિનાશ થતો હોય છે. યદ ભવિષ્યતિ નામનો માછલો આપણે જોયેલું પાઠમાં કે ભાગ્યના આધારે બેસી રહે છે. થશે ત્યારે જોઈ લેશું. અને એમાં ને એમાં તેને માછીમારો આવીને પકડી લે છે અને મારી નાખે છે. તો અહીંયા પણ એવું જ છે કે નસીબના આધારે નથી બેસવાનું, પ્રયત્નો કરવાના છે. માત્ર કિનારા ઉપર બેસી રહીએ, પ્રયત્ન ન કરીએ તરવાનો, અંદર આવનારા વિઘ્નોથી પાર ન પડીએ તો નદી પાર નથી કરી શકાતી. કવિએ કહ્યું છે ને કે કિનારે પે બેઠ કે નૈયા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. ને માણસે કોશિશ કરવાની છે, પ્રારબ્ધને આધારે, નસીબના આધારે બેસી નથી રહેવાનું. જોઈશું આપણે એ મુક્તક.
બરકત વિરાણી બેફામનું બીજું મુક્તક. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સરસ મજાની એવી વાત કીધી છે વિદ્યાર્થી મિત્રો કે સફળતા એ માણસના હાથની રેખાઓમાં નથી લખાયેલી હોય છે, પણ એ રેખાને સફળ બનાવવા માટે, એમાં કહેલી વસ્તુ સાચી કરવા માટે માણસને જીવનમાં પુરુષાર્થ કરવું પડે છે, મહેનત કરવી હોય છે. કારણ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ પાંગળું હોય છે. પરિશ્રમ એ જ પારસમણી છે. એની માટે મહેનત ખૂબ જરૂરી છે. ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ઇમારત ચણાવવા પહેલાં મહેનતથી એનો નકશો તૈયાર કરવામાં આવે છે. જે વસ્તુની જ્યારે જરૂર હોય ત્યારે જ કરવાનું કે છે. ઇમારત ચણાઈ ગયા પછી એના નકશાનું કોઈ કામ રહેતું નથી. એમ જિંદગીમાં સફળતા મેળવવા માટે માત્ર હાથની રેખાના સહારે જો બેસી રહીએ, મહેનત ન કરીએ, તો આપણા પાસે હોય એ પણ બધું નાશ પામતું હોય છે. એની માટે પુરુષાર્થ કરવો ખૂબ જરૂરી છે. જો પુરુષાર્થ કરશું તો જીવનમાં સફળ બનશું. માત્ર ભાગ્યના આધારે, ભાગ્યના સહારે બેસી રહેવાથી સફળતા પ્રાપ્ત થતી નથી. હવે આપણે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો પરિચય લઈશું. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જન્મ ઈસવીસન 11/11/1937, મૃત્યુ 31/7/1981. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વતન વિરમગામ પાસેનું દેત્રોજ છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમપી આ તેમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે તેમનો. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો આવેલા છે. ચલ મન વાટે ઘાટે ના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો આપવામાં આવેલા છે. બીજા હાયકામાં રાતનું ચિત્ર છે. સરસ મજાની એવી વાત છે હાયકામાં. દીપ હોલવવાથી કે છે અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી રહ્યો છે. આપણી નજર સમક્ષ દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું છે, જેમાં અંધકાર અને પ્રકાશ બે સ્થિતિ સરસ રીતે પ્રગટ કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જીવનની વાત કરવામાં આવી છે કે જીવન પણ આપણું એવું જ છે, અંધકાર અને પ્રકાશવાળું. કભી ખુશી કભી ગમ કે છે. દીવો હોલવી નાખવાથી અંધારું થઈ જશે કે છે, પણ બારીમાંથી ચંદ્ર દેખાય, ચંદ્રનું અજવાળું આવી રહ્યું છે કે છે. અને જેના દ્વારા જીવનમાં પણ એવો જ ઉજાસ છે. જોઈશું. દીપ હોલવું થશે અંધારું, અરે રે બારીમાં તો ચંદ્ર છે કે છે. દીપ ઓલવું થશે અંધારું, અરે બારીમાં તો ચંદ્ર છે. દીપ ઓલવી નાખવાથી કે છે અંધારું થઈ જશે, પણ બારીમાં ચંદ્ર છે. ચંદ્રનું ઉજાસ બારીમાંથી ઝીણું ઝીણું આવી રહ્યું છે. જીવન પણ એવું જ છે. અંધારું પછી ધીમેથી અજવાસ દરેકના જીવનમાં અવશ્ય થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હાઈકુ કોને કહેવાય એ વિશે આપણે થોડોક પરિચય જોઈ લઈશું કે હાઈકુ એટલે શું. હાઈકુ કોને કહેવાય? હાઈકુ એટલે
મૂળ જાપાનીઝ પ્રકાર. હાઇકુ એ મૂળ જાપાનીઝ પ્રકાર છે, જાપાનમાંથી ઉતરી આવેલો છે. જે નાનું અમસ્તું કાવ્ય છે, જે 3 પંક્તિનું છે. 3 પંક્તિનું કાવ્ય, જેને હાઇકુ તરીકે ઓળખવામાં આવે છે. હાઇકુમાં કુલ 17 અક્ષરો છે. કુલ 17 અક્ષરોની રચના થયેલી હોય છે. આ 17 અક્ષરો દ્વારા હાઇકુ રચાતું હોય છે. હાઇકુના પહેલી પંક્તિમાં 5 અક્ષર હોય છે. બીજીમાં 7 અક્ષર હોય છે અને ત્રીજી પંક્તિમાં પાછા 5 અક્ષર હોય છે. પહેલીમાં 5 અક્ષર, બીજીમાં 7 અક્ષર, ત્રીજીમાં પાછા 5 અક્ષર, એમ 5, 7, 5, 7 અને 5ની રચના કરવામાં આવેલી હોય છે. 5, 7 અને 5. પહેલી પંક્તિમાં 5 અક્ષર. પહેલી પંક્તિ છે એમાં કેટલા અક્ષર છે? 5 અક્ષર છે. બીજી પંક્તિમાં 7 અક્ષર. બીજીમાં 7 અક્ષર છે. અને ત્રીજીમાં પાછા 5 અક્ષર છે. આમ 5, 7 અને 5ની રચના એવા સાહિત્ય પ્રકારને હાઇકુ તરીકે ઓળખવામાં આવે છે. મુરલી ઠાકુરનું હતું પહેલું હાઇકુ. ખોરડું નાનું, સૂરજનો ઉજાસ મોટું. આપણે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું જોયું. દીપ હોલવવું થશે અંધારું, અરે રે બારીમાં તો ચંદ્ર છે. નાનું અમસ્તું કાવ્ય પણ ઘણું બધું કહી દે છે કે જીવન પણ આપણું દીવા જેવું છે, જે ઓલવીએ અંધારું થશે જીવનમાં, પણ બારીમાંથી આવતા ઉજાસ દ્વારા જેમ મીઠી મીઠી થોડી હળવી ચાંદની આવશે, એમ જીવનમાં પાછું અજવાળું પણ થશે કે છે. બીજા કવિ છે મુરલી ઠાકુર. મુરલી ઠાકુરનો પરિચય મેળવીશું. જન્મ ઈસવીસન 1910, મૃત્યુ 1975. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના વિષયના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા પણ બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયેલા છે. મેળો તેમના બાળગીતનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમણે અભ્યાસ ગ્રંથ પણ પ્રસિદ્ધ કરેલો છે. જોઈશું મુરલી ઠાકુરના હાઈકાને. ખોરડું નાનું, સૂરજનો ઉજાસ મોટું આંગણું. કે છે ખોરડું નાનું છે, પણ કે છે સૂરજનો ઉજાસ આવવાથી એ આખા આંગણામાં પથરાઈ ગયો છે. એક નાની અમસ્તી ખુશી સૂરજના ઉજાસ જેવી, કિરણ જેવી આપણા આખા જીવનમાં ઉજાસ પાથરી દેતી હોય છે. એમ કે છે ખોરડું ભલે નાનું છે, જીવન નાનું છે, સૂરજનો ઉજાસ એવો છે કે આખું જીવન પ્રકાશિત થઈ જાય છે. જેમ એક આંગણું આખું પ્રકાશિત થઈ જાય, એમ માણસનું જીવન પણ આખું પ્રકાશિત થઈ જતું હોય છે. માણસનું જીવન નાનું છે, પણ સૂરજના કિરણની ઉજાસ આવતા આખું જીવન પ્રકાશિત બની જાય. એમ જીવનમાં એકાદી ખુશીની ક્ષણ આવતા કે છે જીવન આખું માણસનું ધન્ય બની જતું હોય છે.
ત્યાર પછી આપણે દુહા વિશેની માહિતી મેળવીશું. દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે. અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એ ભાવ રજૂ કરવામાં આવ્યો છે. જુદા જુદા ઉદાહરણો દ્વારા એ વ્યક્ત કરવામાં આવ્યું છે કે ઉત્તમ વ્યક્તિ બનવું સર્વની નજરમાં ખૂબ અઘરું કાર્ય છે કે છે. મહાપુરુષો જ આ કાર્ય કરી શકે છે. કુળ દીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાડવું કઠિન છે. દેશનું દીપક થવું દુર્લભ વાત છે. જ્યારે જગતનો વિશ્વના દીપક બનવું, આખા જગતને ઉજાડવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય ને કે છે, એવો વ્યક્તિ જ કરી શકતો હોય છે. સરસ મજાની એવી વાત આ દુહામાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, જોઈશું પહેલો દુહો. કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગત દીપક જગતના જગદીશ કે છે, અંશી કોક અલભ્ય. કુળ દીપક થવું કઠિન છે. આપણા કુળનું નામ રોશન કરવું થોડું કઠિન કાર્ય છે, પણ ધારે તો આપણે કરી શકીએ છીએ. આપણે દાખલા તરીકે આપણા કુળના દીપક કહેવાઈએ. આપણે આપણા કુળનું નામ રોશન કરીએ છીએ. થોડું કઠિન કાર્ય છે, પણ કરી શકીએ છીએ. દેશ દીપક દુર્લભ, દેશનો દીવો બનવું હોય, દેશમાં પ્રકાશિત થવું હોય, દેશમાં ઝળહળિત થવું હોય, થોડું કુલ દીપક કરતાં પણ વધુ કઠિન, દુર્લભ છે. અમુક જ વ્યક્તિ તેને કરી શકે છે. ખૂબ કઠિન કાર્ય છે દેશનો દીપક થવું. જગત દીપક કે છે, પરંતુ જગતનો દીપક, વિશ્વના દીપક બનવું હોય, વિશ્વમાં પ્રકાશિત થવું હોય, એ તો કોઈ અંશી અલભ્ય, ભગવાનનો, જગદીશનો કોઈ ભગવાનનો અંશ હોય, ભગવાનની ધારી વ્યક્તિ હોય, ભગવાને ઘડેલી વ્યક્તિ હોય, મહાપુરુષ હોય, એ જ આ વ્યક્તિ કાર્ય કરી શકે. ઉદાહરણ તરીકે આપણે મહાત્મા ગાંધીનું ઉદાહરણ લઈ શકીએ છીએ. સ્વામી વિવેકાનંદનું ઉદાહરણ લઈ શકીએ છીએ, જે જગતના દીપક છે, વિશ્વમાં પ્રખ્યાત છે. ગાંધીજી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર ભારત પૂરતું જ મર્યાદિત નથી. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીને આખું વિશ્વ ઓળખે છે. સત્યના પ્રયોગો જેટલી ભારતમાં નથી વંચાતી, એટલી વિદેશોમાં વંચાય છે. આખું વિશ્વ એને વાંચે છે. જગતના દીપક થવું આવા મહાપુરુષોને જ માટે જ શક્ય છે. દરેક કોઈ વ્યક્તિ આવું કાર્ય શક્ય કરી શકતું નથી. અલભ્ય છે. ભાગ્ય જ કોક અંશ હોય ઈશ્વરનો જે આવા મહાપુરુષ બની શકે છે. બાકી ઘણાને માટે તો કુલદીપક થવું પણ ઘણું કઠિન હોય. દેશ દીપક તો મુશ્કેલ, પરંતુ જગત દીપક તો અલભ્ય બની જતું હોય છે એની માટે. એટલે આપણે એવા કાર્ય કરવા જોઈએ કે કુળ દીપક પણ થઈએ, દેશના દીપક પણ બનીએ અને જગતના દીપક પણ બની શકીએ, મહાત્માની જગ્યા લઈ શકીએ. સરસ મજાની એવી વાત દુહામાં કરવામાં આવી છે. બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે. તે જ સાચો સંબંધ છે. કવિ કહે છે કે આદર અને પ્રેમ આ સૌથી મહત્વની વસ્તુ છે જીવનમાં. જ્યાં માન સન્માન ન મળતું હોય, પ્રેમ ન મળતું હોય, એને સાચો સંબંધ કહેવાતો નથી. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ કહે છે ત્યાં જવું ન જોઈએ. કવિએ આદર અને સ્નેહની વાત કહી છે. જ્યાં આદર અને સન્માન મળતું હોય એવા જ ઘરે કહે છે આપણે જવું જોઈએ. જ્યાં આદર અને સન્માન ન હોય તેવા ઘરે આપણે જવું ન જોઈએ. દુહો જોઈશું બીજો. આવ નહીં આદર નહીં, નહીં નયનોમાં નેહ,
તે ઘર કદી ન જઈએ જ્યાં કંચન વરસે મેં. સરસ મજાની એવી વાત કહી છે. આવ નહીં જ્યાં આપણને આવકારો ન મળતો હોય, આદર નહીં જ્યાં આપણને આદર સત્કાર માન સન્માન ન મળતું હોય, નહીં નયનોમાં નેહ જે આપણને આપણા માટે આંખોમાં પ્રેમ ન હોય, તે ઘર એવા ઘરે કદી ન જવું જોઈએ કે છે. ભલે ત્યાં પછી સોનાનો વરસાદ કેમ ન થતો હોય, ત્યાં કંચન સોનું કેમ ન વરસતું હોય કે છે, પણ આપણે આવા ઘરે જવું ન જોઈએ કે છે જ્યાં આપણને આદર સન્માન ન મળતું હોય. આવ નહીં આદર નહીં નહીં નયનોમાં નેહ તે ઘર કદી ન જઈએ જ્યાં કંચન વરસે મેં. આપણે એવા ઘરે કદી ન જવું જોઈએ જ્યાં આપણને આદર સન્માન માન સન્માન ન મળતું હોય, આપણી માટે એની આંખોમાં પ્રેમ ન હોય, એવા ઘરે આપણે કદી ન જવું જોઈએ. ભલે ને પછી ત્યાં સોનાનો વરસાદ કેમ ન થતો હોય, તો પણ તેવા ઘરે આપણે જવું ન જોઈએ. સરસ મજાનું એવું ઉદાહરણ મને અહીં યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો. આપણે 12મો પાઠ જોઈ ગયા, ચંદ્રકાંત પંડ્યાનો ચોપડાની ઇન્દ્રજાળ, જેમાં આવા જ બે પાત્રો આપણે જોયા કે જીવલો ખૂબ જ ગરીબ પણ દાનતનો અતિ શુદ્ધ હતો. જીવલો દાનતનો શુદ્ધ હતો. જોયું છે ને વિદ્યાર્થી મિત્રો. એના ઘરે જ્યારે લેખક ભીખુ જ્યારે જતા, ઉધાર ઘી લાવીને જમવાનું બનાવીને એને ખાઈને મોકલતા, કહેતા સાહુકારના દીકરાને આપદા નહીં પડવી જોઈએ. જ્યારે ઘણા બધા પૈસા સાહુકારી હોવા છતાં પણ જીવલો જ્યારે ફસલ લઈને ભીખુના ઘરે જતો, ત્યારે બા એને ઓટલા પર બેસીને ખાવાનું ખવડાવતા, ઓશિયાળાની જેમ એ પણ વાસી ખાવાનું આપતા. જીવલાને આદર માન સન્માન મળતું ન હતું, પણ જીવલો બિચારો મજબૂર હતો, કારણ કે એ ભીખુના માતાના કર્જ નીચે દબાયેલો હતો. કે છે આવા ઘરે સોનાનો વરસાદ થતો હોય તો પણ ન જવું જોઈએ, કારણ કે આપણને તે ઘરમાં માન સન્માન ન મળતું હોય, આપણી માટે પ્રેમ ન હોય, એવા ઘરે જવું જ ન જોઈએ. એવા ઘરે જઈને શો ફાયદો? તેના કરતાં તો આવા જીવલાના જેવા માણસના ઘરે જવું જોઈએ. ભલે તે ગરીબ હોય, પણ તેની આંખમાં આપણી માટે પ્રેમ હોય, આદર હોય, માન હોય, સન્માન હોય. ભલે ને પછી ત્યાં સોનાનો વરસાદ કેમ ન થતો હોય. સોનું ન હોય તો ચાલે વિદ્યાર્થી મિત્રો, પણ આદર માન સન્માન આ સૌથી મહત્ત્વની વસ્તુ છે. માણસની માટે સૌથી મહત્ત્વની વસ્તુ એ તેનું સ્વાભિમાન છે, અને એ હોવું ખૂબ જ જરૂરી છે. જ્યાં આપણું માન ન જળવાતું હોય તેવા ઘરે સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. આમ આપણે વિદ્યાર્થી મિત્રો આજે દુહા જોયા, મુક્તકો જોયા અને હાઈકુ જોયું. લઘુ કાવ્ય છે, લઘુ કાવ્યનો પરિચય મેળવ્યો. આ પાઠમાંથી આ કાવ્યમાંથી આપણે શું લખવાનું છે એ તમને જણાવી દઉં. ખૂબ જરૂરી એવો પ્રશ્ન છે. આ બંને પ્રશ્નો તમારે પાકી બુકમાં લખવાના છે. રફ કામની બુકમાં 2 વાર લખવાના છે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આ વિચાર વિસ્તારમાં પણ પૂછાય છે. પાકો કરી નાખવો, બને એટલા ઉદાહરણો પણ લખવાના પ્રયત્નો કરવા. હું ક્લાસમાં વારંવાર આ પંક્તિ સમજાવતી જ હોઉં છું.
આનો ઉલ્લેખ પણ કરતી હોઉં છું. તો તમારે યાદ રાખી પાકું કરી અને વ્યવસ્થિત રીતે લખવાનું છે. એક હજી પણ બીજો વિચાર વિસ્તારમાં પૂછાય છે દુહો જે છે દુહો છે. આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને, જે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં. આ પણ દરેક વિદ્યાર્થીઓએ વિચાર વિસ્તારમાં પાકો કરી નાખવાનો છે. લખશો નહીં તો ચાલશે, પણ અવશ્ય પાકો કરવાનો રહેશે. 2 કરવાના છે. સફળતા એ જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. અને બીજો, આવ નહીં આદર નહીં નહીં નયનોમાં ને, તે ઘર કદી ન જઈએ જ્યાં કંચન વર્ષે મેં. આ 2 પાકા કરી નાખવાના છે. આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ.